Good afternoon, friends. Once again, welcome to Gujarat Virtual શાળા. આપણે ગુણોત્તર શ્રેણી આધારિત આપણે દાખલાઓ ગણ્યા. આજે આપણે એક નવા સૂત્રનો ઉપયોગ કરીશું. નવા સૂત્ર એટલે કે જ્યારે ગુણોત્તર શ્રેણીનું સૂત્ર આપેલું હોય અને શ્રેણી સૂત્ર બનાવવું હોય તો એની પર આધારિત આપણે દાખલાઓ આજે આપણે જોઈશું. જોઈએ પહેલો એક દાખલો. जो गुणोत्तर श्रेणी में Sn इज इक्वल टू 2/3 रेस टू 4n-1 इंटू 4n-1 हो तो Tn+1 मेळवो એટલે Sn આપેલ હોય અને Tn મેળવવાનું છે આપણે. Tn+1 શોધવાનું છે આપણે. તો આપણે જાણીએ છીએ કે Sn ની કિંમત આપી હોય અને Tn+1 શોધવાનું હોય તો આપણી પાસે સૂત્ર તમને પહેલા લખાવેલું જ છે. કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો મિત્રો જુઓ આપણે આપણો ઉદાહરણ નંબર 35 પેજ નંબર 293 પર આપણે આ દાખલો આપેલો છે કે Tn+1 ઇઝ ઇક્વલ ટુ Sn+1 માઇનસ Sn. અથવા તો આને સૂત્રને આપણે બીજી રીતે લખવું હોય તો લખી શકીએ. ધારો કે Tn શોધવું છે તો આપણે શું કરીશું Sn-Sn-1 આ સૂત્રનો ઉપયોગ કરીશું. આના પરથી જ આવેલું છે. જો Tn+1 હોય તો Sn+1 માઇનસ Sn થશે. જો Tn શોધવાનું હોય તો Sn-Sn-1. જો Tn-1 શોધવાનું હોય તો Sn-1 S(n-2). ખબર પડી ગઈ? ધારો કે અહીંયા આપણે એમ કહીએ કે પાંચમું પદ શોધવાનું છે T5 તો અહીંયા શું થશે S5 માઇનસ S5 માઇનસ 1 બરાબર એમ કહી શકીએ S5 માઇનસ S4 S5 માઇનસ S4 T5 બરાબર S5 માઇનસ S4. અહીંયા જો ધારો કે n-1 લઈએ તો હું n બરાબર 6 લઈશ. 5 શોધવું હોય જો હું આ સૂત્રનો ઉપયોગ કરું છું અને આપણે T5 શોધવું છે તો આપણે શું કરીશું n ની કિંમત 6 લેવી પડશે. જો હું આ સૂત્રનો ઉપયોગ કરું ધારો કે T5 શોધવો છે તો n ની કિંમત કેટલી લેવી પડશે 4 લેવી પડશે. અહીં હું n ની કિંમત કેટલી મૂકી શકું તો જ 4 મૂકું તો જ મને T5 મળશે. ઓકે તો જે પ્રમાણે તમને અનુકૂળ આવે એ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. બધી રીતનો જવાબ આપણો સમાન જ આવશે. એટલે તમને કયા ફોર્મેટમાં આપ્યું છે Sn આપેલું છે કે Sn+1 આપ્યું છે કે Sn-1 આપ્યું છે એને આધારિત તમારે સૂત્ર લખવું પડે. Sn આપેલું છે તો આપણને શું થશે આ કાં તો આ બે સૂત્રમાંથી ગમે તે વાપરી શકીએ. આ સૂત્ર ઉપયોગ કરી અથવા તો આ સૂત્ર બંનેથી જવાબ સમાન આવશે. ઓકે પણ અહીંયા n ની કિંમત ધારો કે T5 શોધવાના જો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો n બરાબર 4 લેવા પડે અને જો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો n ની કિંમત કેટલી લેવી પડે 5 લેવી પડે. તો અહીંયા જોજો તમારે S5 જ આવશે. અહીંયા n બરાબર 4 મૂકો તો અહીંયા શું મળશે 4 + 1 માઇનસ S4 તો S5 બરાબર S4 થઈ ગયું. આવી ગયું આજે આપણું સૂત્ર હતું S5 માઇનસ S4 એ આવી ગયું. એટલે ગમે તે સૂત્ર પર જે વિગત આપી હોય એ પ્રમાણે સૂત્રનો એપ્લિકેશન એટલે કરી શકો. ગમે તે બે સૂત્રમાંથી ગમે તે કરી શકો. દાખલા તરીકે આપણને Sn-1 આપેલા છે. Sn-1 આપે તો શું કરીશું આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ અથવા તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બંને રીતમાંથી ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જવાબ શોધી શકીએ. ઓકે તો અહીં આપણે જાણીએ કે Tn+1 ઇઝ ઇક્વલ ટુ Sn+1 માઇનસ Sn. જે આપણે ચોપડીમાં સૂત્ર આપણને આપેલું જે અગત્યના પરિણામો છે એમાં મેં લખાયેલું બરાબર. જે ગુણોત્તર શ્રેણી પર આધારિત જે અગત્યના પરિણામો સૂત્રો હતા એ બધા આપણે લખેલા જ હતા. તો એમાંનું એક સૂત્ર છે કે Tn+1 બરાબર Sn+1 માઇનસ Sn થશે. Sn આપણે બાજુ લખી કાઢો કે Sn ઇઝ ઇક્વલ ટુ 2/3 4n
માઇનસ જે આપણને આપી દીધું છે કે Sn ઇઝ ઇક્વલ ટુ 2/3 4n - 1 આપણને આપી દે. હવે અહીંયા આપણે શું Sn + 1 છે, હું અહીંયા Sn + 1 લખું તો જો જમણી બાજુ ડાબી બાજુ હું n ની જગ્યાએ n + 1 મૂકું તો જમણી બાજુ મને જ્યાં n દેખાય ત્યાં શું કરવું પડે, એની જગ્યાએ મારે n + 1 મૂકવા પડે કે 2/3 4n + 1 - 1. આ બે સૂત્રો મળી ગયા. હવે આપણું જે ઓરિજિનલ સૂત્ર હતું એમાં આપણે કિંમત મૂકી દઈએ કે Sn + 1 શું હતા, અહીંયા Sn minus 2/4n - જો મિત્રો આમાં સાદરૂપ તમને જો બરોબર નહીં આવડે ગણિતમાં તો આ દાખલા તકલીફ પડશે. એટલે સાદરૂપ બરોબર સમજી લેજો કેવી રીતે ગણવું હોય અને એક બે વખત પ્રેક્ટિસ કરશો જેથી કરીને તમને ન આવડતું તો પણ તમને આવડી જશે. અહીંયા બરોબર ધ્યાન આપો અને પછી તમે 2-3 વખત લખી જાઓ એટલે તમને આવડી જશે. હું 2 વખત સમજાવું છું. એક વખત તમને પેનથી સમજાવું છે ને બીજી વખત તમને પીપીટી થ્રુ પણ સમજાવું, એટલે કે 2 વખત થશે એટલે તમારા માઇન્ડમાં શું સેટ થઈ જશે. એટલે તમારો કોઈ ડાઉટ હોય તો ત્યાં ક્લિયર થઈ જશે. टू बाई थ्री में माइन कॉमन काढ़ी नाख्या, हमेशा माइनस आवे कौंस में लखवानी प्रेक्टिस राखो जेथी के चिन्हों में भूल ना आवे. ब्रेकेट ओपन कर दीधो, माइनस नु प्लस प्लस नु माइनस थई जशे तो +1 के तो अहींया तमे क्यांथी आवी तो आपणे खबर पड़ी. बराबर 2/3 पहला लखी काढू એટલે શું છે કે આપણને આવું થશે 4n + 1 - 4n. હજી જો મિત્રો 4n + 1 હતા એને મેં ભાગ પાડી દીધા. घातांकना नियमों प्रमाण આપણે જોઈએ કે આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. હવે સરવાળો ઉપર કર્યો તો મેં છૂટા પાડી દીધા. શું કર્યું, 4n લઈ લીધા અલગ ઇન્ટુ 4:1. 4:n + 1 ઇટ મીન્સ 4:n ઇન્ટુ 4:1. જો આ આધાર સરખો ગુણાકાર કરું તો શું 4 શું થઈ જશે n + 1 થઈ આવી જશે કે આપણે છૂટા પાડી દે. કેમ, કારણ કે 4:n છે મારે કોમન લેવાતા એટલા માટે. 3 into 4:n तो अहीं शू रहशे 4:1 मळशे -1 थशे. उड़ी गया तो फाइनल आपणो जवाब शू मळ्यो 4:n. हवे जो धारो के आपणे आम कीधुं होय के चलो हवे T5 शोधो, अहीं तमने कीधुं छे आगळ प्रश्न पूछवाय કે T5 બરાબર કેટલા, તો n ની કેટલી કિંમત મૂકવી પડશે મારે તો મને T5 મળશે. આપણે કયા સૂત્ર, આ આપણું સૂત્ર શું હતું, T of n + 1. આ સૂત્ર આપણું. તો n ની કિંમત હવે કેટલી મૂકવો તો મને T5 મળશે. 4 કિંમત મૂકીશ તો અહીં લખી શકું T5 6/4 થઈ જાય તો 4:4 એટલે 16 × 16 કરીશું એટલે આપણને શું જવાબ મળશે 196. 196 × 2 કરી દો તો જવાબ મળી જાય. બરાબર છે. આપણે
કદાચ આગળ તમે Tn+1 મેળવો તથા T5 મેળવો કે T7 મેળવો, ગમે તે તમને પદ કીધું હોય તો આપણે n ની કિંમત જે તમને T5 કીધા તો n બરાબર 4 લેવાના, T10 કીધા હોય તો n બરાબર 9 લઈ જવાના. કારણ કે આપણે સૂત્ર કયો ઉપયોગ કરીએ છીએ? Tn+1 ઇઝ ઇક્વલ ટુ Sn+1 માઇનસ Sn1. એટલા માટે અહીંયા ફરીથી આપણે પી લઈએ. મેં અહીંયા કિંમત મૂકી Sn+1 4n+1 -1 -2/3 4n -1. એક વખત ફરીથી બરોબર ધ્યાન આપજો જેથી કરીને તમારે કંઈ પણ ડાઉટ ન રહે. અહીંયા 2/3 કોમન આવશે. મેં 2/3 કોમન કાઢ્યા. 4n+1 -1 4n -1 2/3 મેં કોમન કાઢ્યા. આ બ્રેકેટમાં ઉપર બાર માઇનસ લખી કાઢ્યા. હવે 4n+1 -1 -4n+1 ઉડી ગયા. અહીંયા -1 + 1 તો બાકી શું વધ્યું? 2/3 4n+1 -4n. હવે મેં 4n કોમન કાઢ્યા એટલે 4 - 1 રહેશે એટલે શું મળશે આપણને? 3 મળશે અને 3 થી ઉડી જશે એટલે 2 × 4n આવું આપણને સૂત્ર મળશે. કોનું મળશે? તો Tn+1 નું આપણને અહીંયા સૂત્ર મળે છે કે 2 × 4n. ઓકે, ક્લિયર? તો આપણને આવડે આ દાખલો. હજી આપણે આ પર આધારિત એક બીજો દાખલો આપણે જોઈએ કે જેથી કરીને આપણે વધુ ક્લિયર થઈ જઈએ. Sn is equal to 2/3 2n -1 હોય તો T4 શોધો. જો પેલામાં શું હતું? n+1 શોધો એમ કીધું હતું ને. હવે અહીંયા શું કીધું કે T4 ડાયરેક્ટ કીધા છે. તો આપણે એને જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. બે સૂત્રનો ઉપયોગ કરીશું. કયા કયા બે સૂત્રનો ઉપયોગ કરી શકું? હમણાં બરાબર Sn+ અથવા તો Sn- બંનેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી અને હું T4 શોધી શકું છું. જો હું આ સૂત્ર ઉપયોગ કરીશ તો n ની કિંમત 3 મૂકવી પડશે અને જો આ સૂત્ર ઉપયોગ કરીશ તો મારે n ની કિંમત સીધે સીધી 4 મૂકવી. ઓકે, પણ આપણું ટેક્સ્ટબુકમાં આપણને આ દાખલા આ સૂત્રનો ઉપયોગ કર્યો. કોલેજમાં તમારે આ પણ સૂત્ર આવી શકે છે. બીજી યુનિવર્સિટીમાં જાઓ, ફોરેન જાઓ તો તમે આ સૂત્ર પણ તમારે એપ્લિકેશન ગભરાવાની એ જ વસ્તુ છે. બાજુમાં આપણે લઈ લઈએ કે Sn જેમ આપણે આગળ કર્યું રીતે જ n ની જગ્યાએ n+1 બરાબર Sn+1 આપણને મળી ગયું. હવે આપણું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરી એમાં -2/3 2n -1. ફરીથી આપણે અહીંયા શું કોમન નીકળશે? 2/3 નીકળશે. આપણે લખી દઈએ 2/3 ઉડી ગયા. ફરીથી આપણે શું કહીશું? 2n+1 ના ભાગ પાડીશું તો આપણને શું મળશે? 1 -2n. કોમન કાઢીશું આમાંથી તો કોમન શું નીકળશે? એટલે 1 થઈ. હવે આપણે શોધવાના કેટલા છે?
T4 શોધવાના છે એટલે n ની કિંમત આપણે કેટલી લેવાની 3 આપણે લખી શકીએ બરાબર 3 લેતા +1 બરાબર 2 રેઝ ટુ 16/3 તો જવાબ શું આવશે 16/3 આપણો જવાબ થઈ જશે આ રીતે આપણે શું પાઈ શોધવાનું P5 કીધા હોય તો આપણે એની કિંમત આપણે 4 લઈશું 7 કીધા હોય n બરાબર આપણે 6 લઈને આપણે શોધી શકીએ છીએ ઓકે તો મિત્રો હવે આપણે થોડું પીપીટી થ્રુ જોઈ લઈએ આપણે સ્વાધ્યાયનો છે આપણો સ્વાધ્યાય 6 અને સ્વાધ્યાય 9 વિભાગ ડી દાખલા નંબર 10 પેજ નંબર 298 પર છે જ આપણો દાખલો આપણે જાણીએ કે Tn + 1 = Sn + 1 - Sn so S of n + 1 બરાબર 2 raised to n + 1 - 1 into -2/3 into 2 raised to n - 1 થશે 2/3 કોમન નીકળે એટલે 2 raised to n + 1 - 1 minus 2 raised to n - 1 તો 2 raised to n + 1 - 1 minus 2 raised to n + 1 થશે +1 - 1 ઉડી ગયા રહ્યું શું આપણે 2 raised to n + 1 minus 2 raised to n ફરીથી 2 raised to n કોમન કાઢે એટલે 2 - 1 રહેશે તો આપણને 2/3 raised to into 2 raised to n આપણને મળશે n ની કિંમત આપણે કેટલી લેવાની 3 લઈશું તો T4 એટલે 2 3 + 1 2/3 2 ક્યુબ T4 = 2/3 into 8 આપણે ફાઇનલ જવાબ આપણો શું આવશે T4 બરાબર 16/3 ઓકે મને લેવો તો લઈ લો સ્ક્રીનશોટ જેથી કરી તમને ખ્યાલ આવે તો હવે આપણે બે સૂત્રો બે આપણે દાખલા ગણ્યા જુદા જુદા એક તો કિંમત શોધવાનું કરો ને એક સૂત્ર મેળવવાનું Tn + 1 જો આપણે શું કે T4 કે T5 જે રીતે શોધવું એ આપણે દાખલો જોયો બરાબર તો મેં તમને બે સૂત્ર આપ્યા હતા કે Tn + 1 = Sn + 1 - Sn અથવા તો Tn = Sn - Sn - 1 સૂત્ર આપણું થશે બંને સૂત્રની મદદથી આપણે જવાબ શોધી શકીએ છીએ એક આપણે Tn + 1 અથવા તો Tn વાળો હોય તો પણ તમે સૂત્ર કિંમત શોધી શકો છો જો Tn શોધવાનો હોય તો આપણે સૂત્રનો શું ઉપયોગ કરત કે Sn - Sn - 1 લઈ જશે તો જેવો જે આપણને પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરો કોઈ પણ બે સૂત્ર તમારી પાસે લાગુ પડશે પણ બંનેમાંથી તમે ગમે તેનો ઉપયોગ કરી અને જવાબ તમે મેળવી શકો છો તો આ રીતે આપણે T4 આપણે મેળવ્યા કે તો દરેક જણને બરાબર સમજણ પડી ગઈ છે જ્યારે પણ Sn ની એટલે કે 3D સૂત્રની મદદથી જે કિંમત 3D સૂત્ર આપેલું હોય અને તમારે ગમે તેનું પદ શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે શોધી શકીએ છીએ હવે ગુણોત્તર શ્રેણી માટે n ની કેટલીક કિંમતો માટેની ધારણાઓ કીધું જઈએ કે ગુણોત્તર શ્રેણી માટે n ની કેટલીક કિંમતો માટેની ધારણાઓ કઈ કઈ ધારણાઓ છે એ આપણે જોઈએ પહેલી ધારણા કે n બરાબર 3 માટે 3 ક્રમિક પદો કયા 3 ક્રમિક પદો તો A/R A અને AR યાદ રાખજો તમને એમ કીધું કે 3 ક્રમિક પદોનો સરવાળો તો 3 ક્રમિક પદોનો ગુણાકાર આપેલો હોય તો આપણે કયા ધારવાના 3 ક્રમિક પદો તો આ ધારવાના આપણે કે A/R A અને AR યાદ રહી ગયું 3 ક્રમિક n = 3 એટલે 3 ક્રમિક પદો તો A/R A અને AR થશે બીજી ધારણા લે કે n બરાબર 4 માટે n બરાબર 4 માટે આપણે શું મળે જુઓ અહીંયા કે n બરાબર 4 માટે આપણે 4 ક્રમિક પદો 4 ક્રમિક પદો લેવાના હોય તો આપણે કયા 4 પદો યાદ રાખવાના મિત્રો યાદ રાખજો તો કયા કયા રાખીશું આપણે યાદ A/R³ A/R AR અને AR બરાબર યાદ રાખજો કે A/R³ A/R AR અને AR 4 ક્રમિક પદો માટે એટલે કે n બરાબર 4 આપ્યા હોય ત્યારે 4 ક્રમિક પદોની ધારણા શું મળશે A/R³ AR AR અને AR³ હવે
જો n બરાબર 5 માટે 5 ક્રમિક પદો લેવાના હોય તો આપણી પાસે 5 ક્રમિક પદો કયા હશે? તો a upon r square, a upon r, a ar અને ar square. દરેક પદો માટેની ધારણાઓ તમારે યાદ હોવી જોઈએ. 3 ક્રમિક પદોની માટેની અલગ છે, દરેકમાં અલગ 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 વસ્તુ આવે છે. બરોબર યાદ રાખવાનું છે તમારે, ગોખી કાઢવાનું છે કે 5 3 પદો કયા લેવાના ક્રમિક પદો, 4 ક્રમિક પદો કયા લેવાના અને 5 ક્રમિક પદો. તો મિત્રો આપણા જે સિલેબસમાં છે એ 3 ક્રમિક પદો વાળા જ દાખલાઓ છે આપણી પાસે, પણ 4 અને 5 વાળા નથી સિલેબસમાં, પણ તમારે હાયર સ્ટડીઝમાં એનો ઉપયોગ આવશે. તે આપણે યાદ રાખવાનું છે. ફરીથી આપણે જોઈ લઈએ કે ગુણોત્તર શ્રેણી માટે એની કેટલીક કિંમતો માટેની ધારણાઓ લીધી હતી. એમાં પહેલી હતી આપણી n બરાબર 3 માટે, યાદ રહી ગયું, a upon r, a અને ar. 4 ક્રમિક પદો માટે a upon r ક્યુબ, a upon r, ar અને ar. 5 ક્રમિક પદો માટે શું થશે? a upon r સ્ક્વેર, a upon r, a ar અને ar. તો તમને બરાબર ખબર પડી ગઈ છે કે 5 ક્રમિક પદો, 4 ક્રમિક પદો અને 3. 4 ક્રમિક પદો તમારે 4 અને 5 તમારે આગળ ભણવામાં આવશે. આપણે યાદ રાખેલું હશે તો આપણને એ વખતે ઈઝી પડશે આપણને દાખલો ગણવાનો. બરાબર છે? એટલે તમે યાદ રાખી દીધા હશે. હવે આપણે એના પર આધારિત દાખલાઓ જો અહીં આપી એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 26 અને ગુણાકાર 216 છે. તો શ્રેણીના 3 પદો શોધો. જો મિત્રો આ મેં પહેલા પણ કીધું કે આ ચેપ્ટર જૂના સિલેબસમાં 12મા ધોરણમાં ચેપ્ટર, આ પણ 10 માર્કનું ચેપ્ટર હતું અને એમાં આ રીતના સેમ ટુ સેમ દાખલા પૂછાય. આનો 4 માર્કનો પ્રશ્ન આવતો, આપણને 4 માર્કનો પ્રશ્ન આવતો હતો, જે 41 નંબરનો પ્રશ્ન, એ જૂના સિલેબસમાં 41 નંબરનો પ્રશ્ન આપતો અને ઘણા બધાના આ રોકડા માર્ક્સ લઈ લેતા હતા. એમાં બહુ સહેલો હતો. જો પ્રેક્ટિસ કરીએ તો બહુ જ સહેલો છે. ના પ્રેક્ટિસ કરીએ બરોબર સાદું વખત ના અવસરો લાગે, થોડોક લેન્થી પડશે આપણને ગણતરી, થોડી વધારે, પણ એટલી બધી લેન્થી નથી, પણ આપણને આવડે એવો. બરાબર છે? તો બહુ જ ઇઝી છે, સરળતાથી તમે ગણી શકશો. હું સમજાવી રહ્યો છું કઈ રીતે દાખલો ગણો. એ વખતે 4 પદો અને 5 પદો પણ આવતા હતા. 4 પદોનો સરવાળો ગુણાકાર આપ્યો છે, 5 પદોનો ગુણાકાર, અને ફક્ત તમારે શું કરવાનું? સૂત્રનો જ ઉપયોગ કરવાનો. જેટલી ધારણાઓ આપણે હમણાં જોઈ એ ધારણાઓ આપણે ઉપયોગ કરી આપણે શોધી કાઢવાનું. તો જુઓ, હા, પેલાનો સ્ક્રીનશોટ તમારે લેવો છે ને. સ્ક્રીનશોટ લઈ લો જેથી કે અંદર કામમાં આવે. એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 26 અને ગુણાકાર 216 છે. તો તે શ્રેણીના 3 પદો આપે છે. 3 પદો આપ્યા છે, ગુણાકાર આપ્યો, સરવાળો જ્યારે આપણે 3 ક્રમિક પદો લઈએ, કયા 3 ક્રમિક પદો ધારવાના આપણે? a upon r, a યાદ રહી ગયું છે, a upon r, a લખી કાઢીએ આપણે. હવે કરીશું આપણે ખાસ ધ્યાન રાખજો. 3 ક્રમિક પદોનો સરવાળો અને ગુણાકાર 216. હવે જ્યારે 3 ક્રમિક પદો શોધવાના કે અમારે એ upon r, a અને r શોધવાનો હોય, મને a અને r ની કિંમત કઈ રીતે આપણને એવું કઈ પ્રથમ પદ કે સામાન્ય ગુણોત્તર નથી, કઈ રીતે? પણ એની જગ્યાએ શું આપ્યું છે? 3 ક્રમિક પદોનો સરવાળો આટલો અને ગુણાકાર. તો પહેલા હું શું કરીશ? 3 ક્રમિક પદોનો ગુણાકાર. 3 ક્રમિક પદોનો ગુણાકાર કેટલો છે? 200 ને
આપણે ગુણાકાર જ કરવાનો. તો અહીં ક્રમિક પદોનો ગુણાકાર કરીશ તો અહીં શું મળશે? આ આર ઉડી જશે, આર ઉડી ગયા ડાબી બાજુ. તો રહ્યું શું હવે? 1 ક્યુબ થશે. 1 ક્યુબ બરાબર 216 થયા. મારે એની કિંમત શોધવી હોય તો 216 શું કરવું પડે? મારે શું શોધવું પડશે? તો આપણે એવા હોય પણ સરખા હોય અને 3 વખત આવતા વિચારો. ધારો કે 4 લઉં તો 4 ચોક 64, 5 લઉં તો 5 25, 6 લઉં તો 36 અને 36 ગુણ્યા 3 કરી હું લખી શકું એ બરાબર 100 ગુણ્યા 100 ગુણ્યા 100 આપણે એ બરાબર 3 ઘાત. મૂળ એટલે શું થશે? 1/3 ઘાત થાય, 1/3 થશે. 3 ઉડી ગયા એ બરાબર કેટલા આપણા? જો મિત્રો આપણે એની કિંમત શોધી કાઢી. હજી આપણે આર શોધવાનું. તો જો આર શોધવા માટે બીજું કંઈ માઇન્ડ દોડાવવાનું નહીં. તો ગુણાકારની મદદથી શું થયું એ શોધી કાઢે. હવે સરવાળાની મદદથી આપણે ચેક કરીએ કે આરની કિંમત આપણને મળે છે કે નહીં. શું થયું છે? 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો છે? 26 છે. 3 ક્રમિક પદોનો સરવાળો કઈ રીતે લખી? 3 ક્રમિક પદોનો જઈએ ગુણાકાર કરીને ગુણાકાર પ્લસ ની સાઇન કરવી પડશે. તો a upon r પ્લસ a પ્લસ ar બરાબર a upon r પ્લસ a પ્લસ ar ar પ્લસ ar અથવા તો ના કરતા આપણે બીજું ત્રણેયમાંથી આપણને એની કિંમત કેટલી છે? મૂકી દો અહીંયા. હજી હું 1 નથી કરતો. 1 upon r plus r બરાબર 1 upon r plus r બરાબર હવે જુઓ 1 upon r plus r અહીંયા આ બેનું આનું લેવા જવું તો દશા શું મળશે? અમને r મળશે 1 પ્લસ પ્લસ r સ્ક્વેર બરાબર ચોકડી ગુણાકાર કરી નાખીએ આપણે. હવે આપણે બહુ પ્લસ હવે આપણે જેમ અવયવ પાડતા તેમ પ્રથમ પદ અંતિમ પદ પડે 3 તરી 9 9 એકા 9 આપણને कॉमन करते हैं r -3 1 r -3
0 r minus 3 common r minus 1 0 તો આપણે કહી શકીએ હવે r minus 3 equal to 0 અથવા તો 3r minus 1 equal to 0. એની કિંમત આપણે જ્યારે આપણે લખવાના છે કયા હતા એને આરની કિંમત આરની કિંમત પહેલા કેટલી લઈ 3 અને એની કિંમત 6 છે ત્યારે એ બરાબર હવે બીજી શક્યતા પણ આવશે હા 3 ક્રમની મળી ગુણોત્તર લો 6/2 18/100 આ રીતે આપણે દાખલો ફરીથી તમને આવડે 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 જો આ તમને અવયવ પાડીને આ તમારે પડશે બારમામાં બહુ અવયવ પડશે આવત ન આવત નંબર 37 છે પેજ ઉપર સ્ટેપ બાય ફરીથી તમને એક ત્રણ પદોની ધારણા અનુસાર 3 પદો કયા આવે છે a upon r હવે 3 પદો a upon r r કટ થઈ ગયો મોડી આપણને બરાબર સરવાળો પૂર્ણાંકના સરવાળો
1/r +1 + r તમે એ કોમન ન કાઢો અને તમે ડાયરેક્ટ કરતા લઈ કરવો કોમન કાઢી બીજી કિંમત કેટલી છે આપણે 100 લખો બરાબર ન લખો અહીંયા મેં લખા લઈ ગયો આર થશે આની સમાન આર થશે 1 + આર અહીંયા મારા આર વર્ગ 1 + r + r હવે કરીને કે બંને બાજુથી આર ને હું આ બાજુ લઈ 13 r થઈ ગયા અને આ જે 6 હતા અને 26 હતા બંને બે વડે ભાગી શકાય છે 3 થી 3 બે વડે ભાગી 3 મળશે બે વડે ભાગી ન ફાવે તો આપણે તો આપણે આ બધું લઈ જઈએ -10r આ બે કદાચ